વાત અન્ય સમાચારની ગૃહપ્રધાન અમિત શાહ વાવ થરાદ જિલ્લાની મુલાકાતે છે. ચણાદર ખાતે બનાસ ડેરીના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. સોઇલ ટેસ્ટિંગ લેબનું વર્ચ્યુઅલ નિરીક્ષણ કરવાના છે. ચણાદરમાં સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં રહેશે ઉપસ્થિત. અગથલા ખાતે મહિલા દૂધ ઉત્પાદકો સાથે તે સંવાદ કરવાના છે. બનાસકાંઠાના બાદરપુરામાં બનાસ ડેરીના ઓઇલ યુનિટની પણ તે મુલાકાત લેવાના છે. ગુજરાત પ્રવાસના આજના બીજા દિવસે આજે અમિત શાહ વાવ-થરાદ જિલ્લામાં હશે. વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. સવારે 11:10 અમિત શાહ વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે બનાસ ડેરી નિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 150 ટનના પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. બનાસ ડેરીના સણાદર પ્લાન્ટમાં કાર્યરત પાવડર પ્લાન્ટ તેમજ બટાકાના પ્લાન્ટની મુલાકાત અમિત શાહ લેશે. બપોરે 1 કલાકે સણાદર ખાતે જ સોઇલ ટેસ્ટિંગ લેબના વર્ચ્યુઅલ નિરીક્ષણ બાદ એડમિન બ્લોક રેડિયો સ્ટેશનની મુલાકાત પણ તે કરવાના છે. ત્યારબાદ સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. જે બાદ 4:15 અગથલા ખાતે બનાસ ડેરીના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટની મુલાકાત લેશે અને મહિલા દૂધ ઉત્પાદકો સાથે તે સંવાદ પણ કરવાના છે.